સરહદી રાજ્ય રાજસ્થાનના ખેડૂતો ગુજરાતના સરહદી વિસ્તાર ખેડૂતોની જમીન પર કબજો કર્યો હોવાને લઈને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રોબિન દાખલ કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તાર વિજયનગર પોશીના તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોની જમીન પર સરહદીય રાજ્ય રાજસ્થાનના ખેડૂતો દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યો છે, જેને લઈને વિજયનગર અને પોશીના તાલુકાના ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ યોગ્ય નિરાકરણ ન આવવાના કારણે આજે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં અલગ અલગ ગામોના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજસ્થાનના લોકો દ્વારા જે જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। દલસર પોશીના તાલુકાનું દલસર 100% આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે। એ 30 વર્ષ પહેલા ત્યાં રસ્તો પણ થઈ ગયો હતો અને ડામર પણ થયો હતો, પણ કયા સંજોગોને આધારે આ ફોરેસ્ટ ખાતા, વન ખાતાએ આદિવાસીઓનો વિકાસ ન થાય એમ જાણીને કે એ રસ્તો અત્યારે સરકારશ્રીએ મંજૂર કર્યો છે, પણ એ કામ એમને કરવા દેતા નથી, કામ બંધ કરી દીધું છે। આજે ગામની અંદર કોઈ સુવિધા નથી। 108 લઈ જવી હોય, બાળકોને ભણવા માટે બસની વ્યવસ્થા કરવી હોય કે કોઈ થઈ શકતી નથી, અને એનાથી કંટાળીને ત્યાંના આદિવાસી લોકોએ લોકસભાની ચૂંટણી વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેનું એલાન આપ્યું હતું। ત્યારે આ ચૂંટણી થઈ જાય એ માટે માન્ય કલેક્ટરશ્રી, ડીએફઓ શ્રી, મામલતદારશ્રી, પ્રાંતશ્રીએ ગામમાં જઈને લોકોને આશ્વાસન આપ્યું હતું કે તમે આજે તમે જે લોકસભાની ચૂંટણીની અંદર તમે મતદાન કરો અને ફક્ત 3 મહિનાની અંદર જ આ ગામની અંદર અમે ડામર રોડ કરી નાખીશું એવું એમને આશ્વાસન આપ્યું હતું। આજે 3 મહિનાની આજે લગભગ 1.5 વર્ષ જેવું થવાયું છે, ત્યાં કોઈ નામો નિશાન થયું નથી। એટલે ત્યાંના આદિવાસીઓ આજે કંટાળી ગયા, થાકી ગયા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે, અને એમને કીધું હતું કે અમે ધરણા પર તમે ધરણા કરવાનું બંધ કરો, અમે રસ્તો 3 મહિનામાં કરી આપીશું, નથી થયો। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે।